સુસ્વાગતમ। આજે હું ગુજરાતીમાં વાત કરું છું કેન્સર માટે। કેન્સર અને કેન્સરનો ઉપચાર પ્રાકૃતિક ચિકિત્સા કે માધ્યમ से કેવી રીતે કરી શકશે છે, આના માટે હું આજે તમારી જોડે વાત કરું છું। મને લાગે છે કે પ્રાકૃતિક ચિકિત્સા અને કેન્સર આ વિષય જોઈને તમને બહુ આશ્ચર્ય લાગ્યો હશે, પણ આ વાત સાચી છે કે આધુનિક ઉપચાર પદ્ધતિ જો છે, એલોપેથી છે કે આયુર્વેદિક છે કે હોમિયોપેથી છે, જેને માધ્યમ से આજે કેન્સર ઉપર જો ઉપચાર થાય છે, પણ પ્રાકૃતિક ચિકિત્સાથી બી કેન્સર ઉપર ઉપચાર થાય છે। આ હું મારા 50 વર્ષનો જો અનુભવ છે, આ 50 વર્ષની અનુભવ જોડે હું કહું છું કે કેન્સર ઉપર જો પ્રાકૃતિક ચિકિત્સાથી ઉપચાર થઈ શકે છે। હવે જાણવું જોઈએ કે કેન્સરનું કારણ શું છે। કેન્સરનું કારણ આજે જો છે માને છે કે આધુનિક જો ઉપચાર પદ્ધતિ જો બહુ શાસ્ત્રજ્ઞ છે, આ લોકો બી કહે છે કે એનું કોઈ એક ડેફિનેટ કારણ નથી કે કેન્સર કેવી રીતે થાય છે, પણ એક વાત તો જરૂર છે કે કેન્સર થવા માટે જો અનુકૂળ વાતાવરણ હોય છે, આમાં હવાનું પોલ્યુશન છે, પાણીનું પોલ્યુશન છે, પછી જો અનાજ છે અનાજમાં જો પોલ્યુશન આવે છે, અને પછી સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન, અમારી લાઈફ સ્ટાઈલ જો એટલી બધી ખરાબ થયેલી છે કે એના માટે અમે जो मन में जो ताण तनाव હોય છે તો उसके આના માટે બી કેન્સર થવાની શક્યતા બહુ વધી જાય છે। તો બીજું એક કારણ છે કે જો આજે અમે જોઈએ છે કે જો મહિલાઓમાં જો કેન્સર થાય છે કે મેરેજ જો છે મેરેજ બહુ લેટ થાય છે, પછી પ્રેગ્નન્સી બી લેટ થાય છે, डिलीवरी भी काफी अड़चन आवे छे, પછી આ જો મેન્સસ પીરિયડ જો છે, આ મેન્સસ પીરિયડ બી ઘણી વખત આ જો બહુ લંબુ જાય છે, મેન્સસ પીરિયડ જો જલ્દી ચાલુ થાય છે, આ કારણથી બી કેન્સર થવાની શક્યતા બહુ વધારે છે। આમાં બીજું જો એડિક્શન જો છે કે જો તમાકુ જો है, गुटखा છે કે अल्कोहल છે कि बहुत सीरियस जो हमें जो जमवा हमें रहे छे, डीप फ्राइड आइटम होय छे, बेकरी आइटम होय छे, तो आनाथी भी हमें कैंसर थवानी शक्यता वधारे छे। तो अगर हमें